હા તે સારું, હાલો હું તમને પછી કોલ કરું. ઓકે. હા હા, બોલો ને. તમે છે ને આખો દિવસ ફોનમાં પડ્યા રહેજો બસ. તમને ખબર છે ને આજે હું મમ્મીના ઘરે જવાની છું, તો મારી સાથે થોડી વાર નહીં બેસે બસ. કેમ અચાનક મમ્મીના ઘરે? ખબર નહીં, મમ્મીની બહુ જ યાદ આવે છે. તો મને અચ્છા. થયું કે આમ પણ હું નવરી છું ને, તો 2 દિવસ આંટો મારી આવું. જાઉં ને. હા જવાનું જ હોય ને, એમાં હું વાંધો મને. હું તમને શું કહેતી હતી, મમ્મીના ઘરે તો હું 2 દિવસ જાઉં છું, પણ તમે તમારું જમવાનું ને બધું એડજસ્ટ કરી લેશો ને? હા કાંઈ વાંધો નહીં, પપ્પાની અને મારી ચિંતા કરમાં, અમે બધું એડજસ્ટ કરી લેશું. હા, અને પપ્પાનો સ્વભાવ થોડો જિદ્દી છે. તમે ઘરે ના હોય ને તો મને જેમ ફાવે એમ બોલતા હોય છે, એટલે કદાચ તમને કંઈ બોલે ને તો મનમાં નહીં લેતા. ના ના, કાંઈ મનમાં નહીં લેવાનું, મને ખબર જ છે તારા સ્વભાવ પર. તે પણ પપ્પા સાથે ક્યારેય ઝઘડો તો કર્યો નથી. હા, હું શું કામ ઝઘડો કરું? આમ પણ એ મારા પપ્પા જેવા જ છે ને. હા. સસરા તો છે ને પિતા જેવા કહેવાય, એટલે એમની સાથે ઝઘડો ક્યારેય ના કરે. અને હા, એકલી જઈશો કે પછી મૂકવું આવું? ના, એકલી વહી જઈશ, પણ કદાચ લેવાનું થાય ને ત્યારે તમે આવજો. ત્યારે પણ એકલી વહી આવજે ને હવે. હા, એકલી જ વહી આવીશ ને. હવે તમે કહો પછી ના થોડી પડાશે. અને હા મીરા, છે ને હું પણ કેટલો ભાગશાળી છું કે તારા જેવી પત્ની મને મળી. મને મારા પપ્પાનું જરા પણ ટેન્શન નથી. હું 4-5 દિવસ બહાર ગયો હોય ને બિઝનેસ માટે, તો પણ તું પપ્પાનું ખૂબ ધ્યાન રાખે છો. રવિ, ભાગ્યશાળી તો હું કહેવાય ને કે તમે મારા પતિ છો અને તમારા પપ્પા. સ્વભાવના તો સારા જ છે, પણ કહેવાય ને કે એક ઉંમર થઈ જાય ને પછી માણસનું મગજ બાળક જેવું થઈ જાય, એને હેન્ડલ કરતાં આપણે શીખવું જ પડે. હા, અને એ પણ તું કરી જ રહી છો ને. અને હા, તારા જેવી જો સમજદાર પત્ની હોય ને તો જ આ બધું ચાલે કર. નકર તો ક્યારના, અત્યારે તને ખબર જ છે ને, બધા નાની સિંગને તો કંઈ કહેવાતું પણ નથી. અને ક્યારના પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી હોય, જો બીજી કોઈ હોત ને તો. હા, મારા મમ્મી છે ને એ પણ બાળક જેવા થઈ ગયા છે. હાલતા કાજલ ભાભીને ખીજાતા હોય, એટલે મને ખબર છે કે પપ્પા છે ને એમનું મગજ પણ હવે મમ્મી જેવું જ થઈ ગયું છે, એટલે હવે હું ઇગ્નોર જ કરું છું બધું. રવિ, હવે બધું છોડો, હવે મારે જવું છે. તમે ચા નાસ્તો કરી લ્યો ને એટલે ફટાફટ હું નીકળું. હા વાંધો નહીં. અને આમ જો તને છે ને મમ્મીને કંઈ બીમાર વધારે હોય ને તો મને ફોન કરજે, તો હું પણ આવું. બરાબર? ભલે, સારું. હા સારું, ચલો. ચાલ તો મને નાસ્તો કરાવ. હા. અરે મારી મિરકી આવી. જય શ્રી કૃષ્ણ જય મમ્મી. શ્રી કૃષ્ણ બેટા. કેવું છે? એકદમ મસ્ત. તમે કયો, તમારે કેવું છે? હું મસ્ત. હા, હુકાઈ ગઈ છે, હાથીકડા જેવી થઈ ગઈ છે. મમ્મી, હું ડાયટ ઉપર છું, સુકાઈ નથી ગઈ. હું છે ને મારું બોડી મેન્ટેન કરું છું. પછી છે ને આ ભાભી જેવું થઈ જાય તો ક્યાં જવાનું? બસ આજકાલની છોકરીઓને તો આ જ ઉપાધિ. ડાયટ કરે છે ને વજન ઉતારવું છે ને આ પાછી બાર બજારમાં જઈને પાણીપુરીઓ ખાઈ આવશે. હા મમ્મી, હવે એ તો છે ને એક દિવસ ચીટિંગ કરવાની છૂટ હોય છે ડાયટમાં. સન્ડે સુધી છે ને ડાયટ કરવાનું, અને સન્ડેના દિવસે તમે છૂટા, તમને જે મજા આવે એ ખાવાનું. બસ બોલ બોલ. કંઈ નહીં મમ્મી, બોલવામાં તો બીજું કંઈ જ નથી. અમારા સસરા છે ને એનાથી કંટાળીને અહીંયા આવી છું. આખો દિવસ એમની સેવા કરવાની. મમ્મી, હું થાકી જાઉં છું. અને છે ને કચકચ જ કર્યા કરવાનું બસ. નાની નાની વાતમાં ટોકે નહીં ને ત્યાં સુધી તો એમને ચાલતું જ નથી. એ તારા સસરા છે ને અહીંયા આવ્યા હતા તારી ફરિયાદ લઈને. ક્યારે? તો આવ્યા હતા તે મહેમાનો આવે તો એને આવકારો નથી દેતી ને એને કંઈ ખાવા પીવાનું નથી પૂછતી ને ટાઈમે કંઈ રાંધતી નથી ને કેટલી તારી ફરિયાદ કરી. પણ મેં તો છે ને પછી મેં એમ કીધું, જો ભાઈ હવે તમારા ઘરની વહુ છે ને તમે હાચો, મને કે તમે એને સમજાવો. મેં કીધું હું કાંઈ સમજાવું ને, એ કંઈ નાની નથી, એ સાસરે આવી છે તો એ બધું સમજતી જ હોય. પછી મનમાં મેં કીધું એક હાથ વગર તાળી, એક હાથે તાળી ન પડે. પછી તો છે ને એને મોઢે જ કહેવાય નહીં. તો મેં કીધું તમે અપલખણા જશો તો જ મારી છોડી બોલે, નહીં તો કાંઈ બોલે નહીં. પણ હું તને કહું જ છું, કાંઈ પણ બોલે ને શરમ કોઈની નહીં ભરતી, મોઢે ચોપડાવી જ દેજે. હવે મમ્મી, હું પણ તમારી છોકરી છું, એમ થોડી ખાધી જાઉં. હું છે ને એનું કંઈ આવા તો દેતી જ નથી, પણ મને થયું કે આખો દિવસ કંકાશ કરું ને એના કરતાં 2 દિવસ તારી પાસે આટો મારી જાઉં, અને આ ઘરનું તંત્ર પણ જોઉં ને કે અહીંયા શું ચાલે છે. અહીંયા આવી છે ને 2 દી તો એને મજાનો મગજ ઠંડો કરીને જાજે. અને હા, પાછી ઓલીને કામ કરાવવા નહીં મળતી, તું એને પાછી બહુ વાલી થઈ જઈશ. નહીં તો એ તો છે ને પછી બેહી રહે ને મીરાબેન આમ કરું ને મીરાબેન આમ કરો કરી કરીને તારી પાસે બધુંય કામ કઢાવી લેશે. એ મમ્મી, હું કંઈ અહીંયા કામ કરવા થોડી આવી છું, અહીંયા આરામ કરવા આવી છું. અહીંયા આવીને તો પાણી નથી પૂછ્યું હજી મને. એક મિનિટ,
અરે કાજલ, આ મીરા આવી છે, પાણી લાવજે તો. આપો બા. એ પાણી લાવજે ને પાછો ચા નાસ્તોય લાવજે, બિચારી ભૂખી આવી હશે. એ હા. જય શ્રી કૃષ્ણ મીરાબેન. જય શ્રી કૃષ્ણ. ક્યારે બા હમણાં જ આવ્યા મીરાબેન? હા, હમણાં જ આવી છે. તારે તો બહાર નીકળીને સાંભળવું નહીં કે આ કંઈક અવાજ આવે છે એટલે જોવું કોણ આવ્યું છે ને કોણ નહીં. બોલાવે ત્યારે મહારાણી બહાર આવે. બા હું રસોડામાં સાફ સફાઈ કરતી હતી. પણ કાન ક્યાં હતા? સંભળાતું નહોતું કે બા કોકની હારે બોલે છે? પૂછાય નહીં ત્યાંથી બા કોણ આવ્યું છે એમ. મમ્મી, રસોડું તો પાડોશીના ઘરે છે ને, આપણા ઘરમાં થોડું છે તો ભાભીને સંભળાય. તમે પણ કેવી વાત કરો છો નહીં ભાભી? મીરાબેન જવા દો ને, એ તો ઘર હોય નાનું મોટું ચાલતું હોય. હવે તમારે શું જમવું છે એ કયો. તમને મજા આવે ને તમને જે સારું આવડતું હોય ને એ બનાવજો. ગઈ વખત જે રોટલી બનાવી હતી ને આટલી જાડી, એવી રોટલી નહીં બનાવતા બસ. એલી પણ હું કામ કહે છે કે તમને બનાવો એ બનાવો, તને જે ભાવતો એ કહી દે ને, પછી તું જ પાછી વાંક કાઢીશ. જે ભાવતો એને કહી દે, એ બનાવી દે. હાલ સારું, ત્યારે દાળ ભાત શાક રોટલી બનાવી નાખજો. એ જ બનાવવાનું. પણ શાક તો કે બજારમાં 70 શાક મળે છે, કયું મમ્મી, ખાવું છે? અને છે ને બટેકાની સૂકી ભાજી બહુ ભાવે છે, એ કર દે ને. એ મજાની પતલી ને નાની ફુલકા રોટલી કરજે, પાછી કરશે એના મોઢા જેવી. હા, એટલે એને બધુંય કેવું જ પડે, ત્યારે માન થાય ખાવા જેવું. ખબર નહીં આવા માણસો કેમ હોય છે દુનિયામાં. એને નાની નાની વાતમાં ઇન્સ્ટ્રક્શન આપવા પડે છે કે આ આમ નહીં કરવાનું, આને આમ કરવાનું, આ આવી રીતે થાય, આ આમ ન થાય. ભગવાન, મમ્મી ખરેખર ધન્ય છે તમને કે તમે છે ને આ ભાભીને હેન્ડલ કરો છો બસ. અને તું છે ને જો મને જાજુ અંગ્રેજી આવડે નહીં. આ હમણાં તું કંઈક ઇંગ્લિશ બિંગ્લિશ ને તું હું બોલી મને કાંઈ ખબર નથી. એ ગુજરાતીમાં બોલવાનું તો મને બધી સમજ પડે. સારું, મારી માં હવે ગુજરાતીમાં બોલીશ. હવે હું જાઉં, આરામ કરું. હા, જા જા. જમવાનું થાય એટલે બોલાવજો મને. અરે કામ કેમ બંધ છે? શું કરો છો તમે? આ અરે સાહેબ આ મશીન ઉપડતું નથી તો આ હમું કરું છું. હવે હું શું કરું બીજું? અરે મશીન નો ઉપડે તો કમ્પ્લેન કરો ને, ફોન કરો અને બોલાવો એને. એ વાત ફોન કર્યો પણ કોઈ ઉપાડતો નથી ફોન. તમે છે ને કામ ચોર છો, તમારે કામ કરવાની દાનત નથી. જ્યારે જુઓ ત્યારે બસ મશીન ખરાબ છે, કે મને આમ થાય છે, કે પેટમાં દુખે છે. બીજા કોઈ બહાના નથી મળતા તમને? તો આમાં હું કરું તમે જોઈ જુઓ. પાવર આવે છે, આ પાવર સ્વિચ પાડો તો આવે. એ સ્વિચે પાડી લીધી, આ હમણાં જ બંધ કરી છે. હે ભગવાન, આ બધા તમારા દાદા, તમે આટલી ઉંમર થઈ, મારે તમને કહેવું પણ શું? મને શરમ આવે છે તમને લોકોને ખીજાતા, પણ નહીં, તમારા લોકોને રોજે મારું સાંભળવું જોઈએ છે. મારે ગુસ્સો ના કરવો હોય ને તો પણ ગુસ્સો કરવો પડે છે. ખબર નથી પડતી કે તમે લોકો આવી રીતે કામ કરશો તો કેમ ચાલશે? મારે પણ ઉપર જવાબ દેવાના હોય છે. બસ તમે તો કહી દીધું કે મશીન બંધ છે, નથી ચાલતું, અને મારે તો કેટલાની જવાબ દેવાના હોય છે. અને તમે મહિનો થાય એટલે કેશો લાવો પગાર. હા, મશીન બંધ હોય, કામ ન કરવું પડે, અને તો પણ તમારે પગાર તો જોશે જ ને, કે એમાં હાલશે? જો શેઠ અમે પગાર લઈને એમ કામે કરીએ છીએ. હવે એક બંધ પડી ગયું છે, એમાં હું શું કરું? હા, તો તમે ક્યારના એકલા મથો છો, તો ઓફિસમાં આવીને કોઈને કહેવાય કે મશીન નથી ચાલતું, આને સરખું કરાવો ફટાફટ. આ હું આવીને ચેક કરું છું ત્યારે તમે મને કહો છો કે મશીન ક્યારનું ખરાબ છે. મને એવું થયું શેઠ કે મારીથી રિપેર થઈ જાય ને તો કોઈને બોલાવો ને શેઠના 2 પૈસા બચાવવું, પણ સારા માણસનો સમય જ નથી. અરે શું 2 પૈસા બચાવવું? હા, તમે છે ને 2 પૈસા બચાવવાના ચક્કરમાં મને બહુ મોટું નુકસાન કરાવો છો. એ કારીગરને મારે મજૂરી દેવી પોસાશે, આ તમારી મજૂરી ચડે છે, આ માલ બનતો નથી, અને ઉપરથી મારે બધાનું સાંભળવાનું. આ વધારે નુકસાન તો મારે જાય છે. પણ તમને લોકોને, તમે ભણ્યા ન હોય ને એટલે તમને કઈ ભાન ના પડે. હા, બસ આટલું જ વિચારે કે હું જાતે રિપેર કરી નાખું. તમે રિપેરિંગ વાળા છો, એન્જિનિયર છો, કે તમને આવડી જશે બધું? હે ભગવાન! ભાભી, ભાભી, અહીંયા આવો ને, મારું માથું બહુ દુખે છે. આવી મીરાબેન 2 જ મિનિટ હો. હા. શું થાય છે તમને મીરાબેન? ભાભી, ખબર નહીં, માથું બહુ જ દુખે છે આજે મારું. હું દબાવી દઉં ને તમને માથું? બામ લગાવી આપું? ના ના.
કેમ તમારું માથું દુખે છે? કાલ રાત્રે સરખા ઊંઘ્યા નહોતા? એવું નથી ભાભી, ખબર નહીં, છે ને થોડું ટેન્શન છે ઘરનું એટલે. ભાભી, પગ પણ બહુ જ દુખે છે મારા, પ્લીઝ કચરી આપો ને. હા, કાંઈ વાંધો નહીં, ચલો. મીરાબેન, આજ સવારે તમે નાસ્તો તો વ્યવસ્થિત કર્યો હતો ને? હા, વ્યવસ્થિત કર્યો તો. કેવું છે ભાભી, ઘરે આખો દિવસ એકલું કામ કરવાનું ને, અને એક અમારા સસરા છે ને મને બહુ હેરાન કરે છે. આ મમ્મી જેવા થોડી છે કે બધું સમજીને રહે આખા ઘરમાં. બસ એમને આખો દિવસ કામકાજ કર્યા કરું ને તો આ પગ બહુ દુખ્યા કરે છે મારા. સાચી વાત છે, બધું ઘરનું કામ તમારી ઉપર હોય આખો દિવસ. અને જુઓ ને, તમારે કેટલું સારું છે, તમારે અહીંયા કંઈ જ કામ નહીં કરવાનું. મમ્મી તમને કેટલા હેલ્પફુલ હોય છે, અને ભાઈ પણ તમારું ધ્યાન રાખે. એક હું છું, મને તો કોઈ હેલ્પ બી ના કરે, અને આખો દિવસ બધું એકલા હાથે જ કરવાનું. કાંઈ વાંધો નહીં મીરાબેન, આપણે એવું લાગતું હોય કે બધું આપણા હાથે આપણે કામ કરી છીએ, પણ ક્યારેક એવો સમય આવશે ને તમે સમયની હારે ટેવાઈ જશો ને પછી તમને છે ને આટલો બધો થાક નહીં લાગે. સાચી વાત છે ભાભી તમારી. આ પગ લઈ લ્યો ને. ભાભી, થોડો વજન આપો ને, હાથમાં જોર નથી તમારે. હવે જો કેવું લાગે છે? ઠીક ઠીક. મીરાબેન, તમને આટલો બધો વજન દઉં છું તોય ઠીક ઠીક લાગે છે? કાંઈ વાંધો નહીં, અત્યાર પૂરતું આટલું ચલાવો. રાત્રે છે ને વહેલી ફ્રી થઈ જઈશ ને એટલે તમને મસ્ત છે ને તેલનું માલિશ કરી આપીશ પગમાં. વહેલી ફ્રી થઈ જઈશ એટલે નહીં, વહેલા ફ્રી થઈ જ જાજો, એટલે છે ને અમારા પગ થોડા હળવા પડે. બાકી તો મને લાગે છે કે આ ક્યારેય મટવાના જ નથી. મીરાબેન, હજી 2 દિવસ તમે આ ઘરમાં છો ને એટલે જરાય ચિંતા કરો માં, તમારા પગ હું સાવ મટાડી જ દઈશ, તમે જાશો એ પહેલા. હા ભાભી. કાજલ, હા બા. હા હવારે 10 વાગ્યા હજી તે કચરું નથી કાઢ્યું, અને આ જો રૂમમાં તું એ હવારમાં ઉઠીને પેલા વાસી કચરા કઢાય તો રીધી સીધી આવે ઘરમાં. બા આવી 1 જ મિનિટ. કોણ જાણે આ ક્યારે શીખશે, અને ઘરની રીતિ રિવાજ ક્યારે શીખશે, કોણ જાણે. મીરાબેન, હવે મારે જવું પડશે, મારે હજી થોડુંક હોલમાં કામ બાકી છે, હું પછી તમારા પગ દાબી દઈશ હો. હું કરે તું? હા બા. આ જો ઘરમાં કેવું પડ્યું છે. હા બા, મને ખબર છે આજે મારું થોડુંક મોડું થઈ ગયું, પણ શું કરું, મીરાબેનને માથું ને પગ બહુ દુખતા હતા એટલા માટે. હું જેટલી વાર જેટલા કામ સોંપું એમાં તારું એ દિવસે મોડું જ થઈ ગયું હોય. ચા બનાવવામાં આજે લેટ થઈ ગયું, રસોઈ કરવામાં હમણાં જ કરું છું, આ કચરું તો કે આજે જ લેટ થઈ ગયું. કોઈ દી એમ કીધું કે ટાઈમસર કામ કર્યા હોય તે કે? બા હું મારે કામ આટલા બધા તો થોડું ઘણું મોડા વહેલું થઈ જાય પણ કરી નાખું છું ને. કલાક વહેલું ઉઠાય, જે ટાઈમે જે કામ કરાતું હોય ત્યારે જ કરાય. સવારના કામ બપોર પડે ને હાંજ પડે ન થાય. આ વાસી કચરા હું પહેલા ઉઠું ને ત્યારે પહેલા હું આ કરતી, અને આ જો હવે તું આવીને પછી તો કોઈ દી મને આ દેખાતા નથી કામ. કાલથી ટાઈમે કરી નાખીશ બસ બા. આવી ગયું, કાલથી ટાઈમે કરી નાખીશ. કોઈ દી થયું નથી, રોજ ટોકો. પછી કે આવું ખરાબ છે. એ આ કામ હું ફટાફટ ને પાણી લઈને આવજા. હા બટા આદિ કાં જે ગયો એવો જ આવતો રહ્યો? અરે કાઈ ભૂલી નથી ગયો. હવે શાંતિ કાકા નથી અમારે ત્યાં કામ કરે. હા. એટલે સવારમાં મગજ ફેરવી નાખ્યો મારો. હા શું છે? અરે ઠંડુ પાણી અપાય, કઈ ભાન પડે છે કે નહીં? લઈ આવું, ઠંડુ લઈ આવું. આ છે ને ખાલી કહેવાની ઘરની વહુ છે, એકેય કામમાં ભલી વાર નથી એનો. ઠાગા ઠૈયા જ કરતી હોય. પણ આપણને તો બધા અવાજ ભટકાણા. ત્યાં ઓલા ફેક્ટરીમાં કોઈ ધ્યાન નથી આપતા, આ ઘરમાં કોઈ ધ્યાન નથી આપતું. આ બધા આપણા જ ઘરમાં ભટકાયા. તમારા માટે લીંબુ શરબત બનાવી આવું? લીંબુ શરબત નથી પીવું. અને અત્યારે કેમ સંજવારી કાઢે છો? ક્યારેક કામમાં મોડા વહેલું થઈ જાય આદિ. અરે વહેલા ઉઠાય ને તો વહેલા મોડું થઈ જાય તો આ અમે ઓફિસે જઈને મારે પાછું આવવું પડ્યું, અને તમે હજી અહીંયા સંજવારી કાઢો છો. આમાં ધંધામાં પ્રગતિ ક્યાંથી થાય બોલો? ઈ જ કહું, એ વાસી કચરા ઘરમાંથી નીકળે નહીં ને તો રીધી સીધી આવે નહીં. વર્ષોથી તું જોશ ને, હું ઊભી થાવ એટલે પહેલા મારા હાથમાં ઝાડુ હોય. હા કાક તો છે ને, હા કાજલના લીધે જ છે ને આપણે કઈ ઊંચા નથી આવતા. સાચી વાત છે તારી. આદિ
મારા ઘરના ઘણા બધા કામ હોય, તમે પણ શું બાની વાતમાં હાય હા કરતા હોય ને રોજ નવું કંઈક લઈને મને કહેતા હોય. મીરાબેનના પગ દુખતા હતા, માથું દુખતું હતું, તો એનું થોડું કામ કરવા ગઈ હતી, એમાં મારે લેટ થઈ ગયું. હવે માથું દબાવવામાં અને પગ દબાવવામાં કામ રહી જાય. તું છે ને આ ઘરમાં પનોતી છો, પનોતી. આ જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી અમને લોકોને હેરાન જ કરે છે. કઈ કામમાં તો લેવાનું જ નથી હોતું. આદિ, રોજ તમે બોલો છો ને રોજ સાંભળું છું, પણ આજે તમે કંઈક વધારે બોલો છો. હું વધારે કહી દીધું તને? ખોટું લાગે છે તો ભલે લાગે. તું પનોતી છો ને પનોતી છો જ. બસ પીલુડા પાડશે. આ છે ને બૈરાવનું એક જ હથિયાર, રડીને બતાવે. હા, બીજું આવડે પણ શું? રડવા મળશે કે આના ઘરે ફોન કરશે, બે બસ. માંથી એક કરશે. બસ અને આ તો હવે વળાશે જ નહીં. પતી ગયું આજનું કામ, મોડું થઈ ગયું. થાકી ગઈ છું હું કાજલથી. હવે ક્યાંથી મારે કર્મે પડી છે. થાકી તો હું ગયો છું. હવે બોલો, આનો કઈ છે બીજો રસ્તો? તું એ તો કરી. કાંઈ રસ્તો નથી. આમાં જ જિંદગી કાઢવાની છે તારે ને મારે. સારું, હું રૂમમાં જઈને આરામ કરું છું. મારું મગજ કામ નથી કરતું કાંઈ. હું તને ચા બનાવી દઉં બેટા. કાજલ, કાજલ કાળી કોટડી થઈને આવી છે. જેવું નામ એવા ગુણ છે. લે માસી, તમે આવ્યા? આવો આવો, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ બેટા. પણ આ સવારમાં બધું કામકાજ? માસી, તમને તો ખબર છે કે મમ્મીને બધું જ ચોખ્ખું કામ ગમે. એને જરા પણ કે રજ દેખાય ને તો એ તો આખું ઘર માથે લઈ લે. હું બને ને ત્યાં સુધી આખા ઘરમાં બધી પૂરી સાફ સફાઈ રેગ્યુલર રાખું. હા હા, વાત સાચી. પણ હા, મીરા રહેવા આવી છે તો એ થોડી મદદ કરે ને તને? ના માસી, બિચારા મીરાબેનને તો તબિયત નરમ ગરમ રહે છે, એટલે મારે થોડુંક એની સેવા કરવી પડે. બરાબર છે. કાજલ, હા મેં ક્યારની તારી પાસે ડોક્યુમેન્ટની ફાઇલ મગાવી, તને કઈ યાદ રહી છે કે નહીં? આદિ આપું, 5 જ મિનિટ આવી. જલ્દી લાવ. બેટા, તું સવારમાં વહેલી જાગીને નાસ્તો કરે, હા આદિનું ટિફિન બનાવે, હા ઘરના બધાય કામ કરે. અને પહેલા મોટી બેનને ત્યાં જે નોકર હતો એ ક્યાં છે? રજા આપી દીધી એને? ઈ છે ને માસી, મારા મેરેજ થયા ને ત્યારથી એમને રજા આપી દીધી, કેમ કે એ લોકોને ક્યાંક દેશમાં જવાનું હતું. ભાભી, તમે મારું બેગ તૈયાર કર્યું કે નહીં? હા મીરાબેન, તમારું બેગ તૈયાર થઈ જ ગયું છે, 2 જ મિનિટમાં આવી. શું 2 જ મિનિટમાં આવી? મારે જવાનું મોડું થાય છે. સ્પીડ રાખો પ્લીઝ. આ મીરાને એના સાસરે પાછું જવાનું છે. એની કાજલ, લોટ ખલાસ થઈ ગયો છે. દળનું તૈયાર કર્યું કે નહીં? એ બા 2 જ મિનિટ આવી, હમણાં દૈણાને મૂકી આવીશ, દૈણું રેડી જ છે. માસી, એમાં એવું છે ને કે મીરાબેન 3-4 દિવસથી રોકાવા આવ્યા હતા ને આજે પાછા જવાના છે. અને જો થોડું કિચનમાં કામ પણ છે. મમ્મી બૂમા બૂમ કરે છે, તમે એક કામ કરો, ચલો હોલમાં આવીને બેસો. ચાલો. કાજલ, કાજલ તને કેટલી રાડું પાડી પાડીને કીધું ને કેટલા કામ સોંપ્યા, એનું એકેય કર્યું તે નહીં ને? બસ માસી હારે કામમાં લપેટાઈ ગઈ. બા, હજી તો માસી આવી ને એની પૂરી 5 મિનિટ પણ નથી થઈ. હજી તો મેં એને હમણાં જ એમ કીધું કે તમે આવો અને હોલમાં બેસો. પણ તારું તો મોઢું જ ચાલે, હાથ તો ચાલે જ નહીં. બસ મોટી બેન બસ. આંખે જોવો છો છતાંય સત્ય નથી પચતું તમને? હા, આ વહુ તમારી ઘરના બધા કામ કરે છે. હા, સવારમાં ઉઠીને તમારું રસોડું સંભાળે છે, આખા ઘરનું કામકાજ કરે છે. તે છતાંય હું આવી ત્યારથી 5-10 મિનિટથી જોઉં છું, ઘડીકમાં આદિ બૂમ મારે છે, ઘડીકમાં મીરા બૂમ મારે છે, ઘડીકમાં તમે બૂમ મારો. કેમ તમે તમારા કામ જાતે નથી કરી શકતા? અમે અમારા કામ જાતે કરીને જ બેઠા છીએ. અને તું મને શું સલાહ આપે? તારા ઘરમાં તું નથી કરતી, તારી વહુ નથી કરતી? હા, મોટી બેન, મારા ઘરમાં છે ને મારી વહુ એ દીકરી છે, ઘરની નોકરાણી નથી. અને તમારા ઘરમાં તમારી વહુ એ દીકરી તો નહીં, પણ તમે તો એને નોકરાણી કરતા પણ બદતર હાલતમાં રાખો છો. કારણ કે એના હાથ નથી ચાલતા, ખાલી મોઢું ચાલે છે. કોઈ પણ કામ કયો, આજે લેટ થઈ ગયું, હમણાં કરી નાખીશ, બીજી વાર આવું નહીં થાય, આ જ શબ્દ સાંભળવા મળે. પણ કોઈ દી એને ટાઈમ પહેલા કામ કર્યું હોય તો એ હરામ બરાબર છે. એ કરતી હોય તો મને કંઈ બોલવાનો શોખ થાય છે? મને અળખામણા થવાનો શોખ થાય છે? મોટી બેન,
કોઈ પણ વ્યક્તિને વારે ઘડીએ એકની એક વાતમાં ટોક્યા કરીએ ને તો માણસ છે ને પ્રેશરમાં આવીને કામ સરખું કરતું હોય ને તો એ પણ ના થાય, એનું કામ બગડી જાય. અરે માણસને ઢીલ અપાય, એની રીતે એને કામ કરવા દેવાય. તમે તો કદાચ કાજલ બહુ 100 સારા કામ કરશે ને તો એ ખરાબ છે, કારણ કે તમારા મતે તો તમારી દીકરી, તમારો દીકરો અને તમે આ 3 જ વ્યક્તિ દુનિયામાં પરફેક્ટ જન્મ્યા છે, બાકી બધા ખોડ ખાપણવાળા છે. અરે હા કાજલ બહુ તમારા ઘરમાં જેટલું કામ કરે છે ને એટલું કામ તો મારા ઘરમાં મારી વહુને પણ નથી કરવું પડતું. બસ બોલી લીધું. રીચા, હાલતા બળદને કોઈ હળી ન કરે, પણ જો એ ઊભો રહે ને તો એને તો મારવો જ પડે. આ એવી છે, એને તો કેવું જ પડે. બાકી જો તું જેમ કહે છે એમ ઢીલ મૂકી દઉં ને તો મારા કામ થઈ રહ્યા. હા હા, મેં તો જોયું કે તમે મીરાને પરણાવીને તો મીરા તો હસકે ઢસકે એના પિયર રહેવા આવી જાય છે, પણ ક્યારે તમે કાજલ વહુને મોકલી એના પિયરે રહેવા? અરે એક દિવસ જાય ને તોય તમે ઊંચા નીચા થઈ જાઓ છો. એટલે એમ કહો કે તમારું ગાડું કાજલ વહુ વગર નથી ચાલતું. ચાલ છોડ એ બધી વાત, હાલ આપણે અંદર બેસી. મારે નથી આવવું. હાલ હાલ. માસી મારે નથી આવવું. મને તો આ ઘરમાં પગ મૂકવાનું મન નથી થતું, પણ કાજલ વહુ મને તો તમારા પર ગુસ્સો આવે છે. અરે આટલું બધું સહન શું કામ કરો છો ને કોના માટે? માસી, હું જ્યારે મારા ઘરમાંથી વિદાય લઈને નીકળીને ત્યારે મારા મમ્મીએ કીધું હતું કે હું તારી માં છું ને એ આજથી ભૂલી જજે. પેલી તારી માં તારી સાસુ છે અને એ જે કે ને એ સાંભળી લેજે. આ કાનથી સાંભળીને આ કાનથી કાઢી નાખજે બેટા. મગજમાં જાજુ ન લેતી, કેમ કે માં હોય ને એ કે કોઈને કહેવા ન દે. અને હું એટલે સહન કરું છું કે મારી ફરજ છે. આજે એ લોકો એની ફરજ ના સમજીને ચૂકી જાય ને તો એ એનું કર્મ છે. મારે એ લોકોને કાંઈ જ નથી કહેવું. બસ હા, બસ બેટા, આટલા મહાન ન બનાય આ દુનિયાની અંદર કે કોઈ આપણને કોળીઓ સમજીને ગળચી જ જાય. બેટા, હંમેશા છે ને આપણા ન્યાય માટે તો આપણે લડવું જ પડે, એ વાત યાદ રાખજે. અરે તું જેટલું મારી મોટી બેનને માં સમજીશ ને, પણ એ તને માં નહીં, સાસુની સાસુ બનીને બતાવશે. કારણ કે મારી મોટી બેનને તારા કરતાં વધારે હું ઓળખું છું. એટલે પોતાના સન્માન માટે લડતા શીખ બેટા. અને ક્યાં સુધી આમ નોકરાનીની જેમ ઘરમાં કામ કરતી રહીશ? તું આ ઘરની વહુ છે, અને એ પણ એકની એક. સમજે છે મારી વાતને? હા માસી, તમે કહો છો ને તો થોડુંક હું ધ્યાનમાં લઉં છું. તમારું કહેવાનું એમ જ થાય છે ને કે આ ઘરમાં હું મારો અવાજ થોડોક ઊંચો કરું, મારી સાસુને પણ સામે જવાબ આપું. કાંઈ વાંધો નહીં, આજથી હવે હું સ્ટાર્ટ કરીશ. થોડાક દિવસ એ પણ કરીને જોઈ લો કે મારી સાસુમાં કાંઈ ચેન્જ આવે છે કે નહીં. બેટા, પોતાના સન્માનની લડાઈ હોય ને ત્યારે લડી લેવાની. અને સાસુ શું, પોતાની વ્યક્તિ વર પણ હોય ને તો એની સામે પણ લડત લડી લેવાની. સમજી? હા. જો બેટા, એવું નથી કે હું તારા ઘર સંસારમાં આગ લગાડવા માંગુ છું. હું તો તને સાચી સલાહ આપું છું કે કંઈ નહીં તો કાજલનું જે અસ્તિત્વ છે એ તો મેળવ. ભલે માસી, તમે મારા માટે આટલું બધું વિચાર્યું ને એ બહુ મોટી વાત છે. પણ હવે આ કાજલ એનું અસ્તિત્વ મેળવવા માટે લડશે, અને હવે જે થશે ને એ જોયું જશે. બસ આમ જ આગળ વધ. ચલ હું જાઉં છું. ના, મારે નથી આવું. ઠંડુ તો પીને જાઓ. તું મળી ગઈ ને એટલે મને બધી ઠંડક વળી ગઈ. ચલ હવે હું જાઉં છું ને તારું ધ્યાન રાખજે. ભલે માસી. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આવજો. માસીની વાત તો સાચી છે. હા, ઘરમાં મારું કોઈ અસ્તિત્વ, કોઈ માન સ્વમાન કાંઈ છે જ નહીં. પણ હવે બસ, હવે મારે આ લોકોને વળતો જવાબ આપવો જ પડશે. હજી રોટલીનો લોટે નથી બાંધ્યો. કીધું તું દળનું મૂક્યા, અને આ તડકે મૂકવાનું હતું. તડકે. કાજલ! 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 જલ્દી આવ! શું થઈ ગયું બા? ઊભા થાઓ. આ જો તારી બળતરામાં ઉપડી. એક કામ તું કરતી નથી ઘરમાં, એક કામ સરખું કરતી નથી. બા, ચલો ઊભા થઈ જાઓ અત્યારે. હું ઊભી થાય કરો ફૂટ્યાસ મારા તો. ઓ માં, મારી. ચલો, હમણાં આદિને કહું તમને હોસ્પિટલે લઈ જશે. ચલો. નથી હલાતું મારાથી. આદિ! આદિ! નથી હલાતું મારાથી. અરે જરાય નથી શું થયું? હલાતું. શું થયું મમ્મી?
પડી ગઈ હે પડી ગઈ પડી ગયા? અરે રે રે. અરે પણ તું શું કરતી હતી? અને તમે રસોડામાં શું કામ ગયા હતા? જોવા ગઈ હતી હું તો ખાલી કાંઈ કામ કરતી નથી બધા કામ એમને પડ્યા હતા તમારે જોવા જવાની શું જરૂર હતી? આ પગ ભાંગીને બેઠા, આ જુઓ સોજો ચડવા મળ્યો છે. એ તો છે ને રાડું ન નખાય. ડોક્ટરને ફોન કરાય અને બોલાવાય કે બાને છે ને સીધા ગાડીમાં લઈ જવાય હોસ્પિટલે. હા હું એ લઈ જાય છે, તારે મને શિખામણ દેવાની જરૂર નથી, પણ તને એટલી ભાન નથી પડતી કે મમ્મી ત્યાં રસોડામાં કામ કરવા જાય છે તો લાવ હું કરી આવું. તું શું કરતી હતી? આદિ મેં શું એકલી ઠેકો લઈ રાખ્યો છે કે ઘરનું કામ કરવાનો? અને મમ્મીને કોણે શામ આપ્યા હતા કે રસોડામાં જાય? મેં તો કીધું નતું. શું કામ જવું જોઈએ રસોડામાં? જો કેટલું હામું બોલે હવે આની અરે ધડ કરવાનું મૂકો ને. તમને દુખાવો થતો હાલો પહેલા તમને હોસ્પિટલ લઈ જાઓ. થાય છે દુખાવો? થતો જ હોય ને પણ કેમ કરીને જાય કઈ નહીં, ગાડી છે ને, ગાડીમાં બેસી જાઓ, ત્યાં સુધી તો ચલાશે. હાલ હે ભગવાન મને મારી કેમ નથી ના એમ નહીં મારી નાખે ભગવાન. ભગવાનને પણ ખબર છે કે આને જેટલું કર્મ કર્યું છે ને એ ભોગવીને ઉપર જવાનું છે. મમ્મી હવે તમારા પગને કેમ છે? સારું છે ને? સારું તો કેમ કેવું હવે ઉંમર થઈ હવે એમ કાંઈ થોડું સારું થાય જુવાનીમાં થાય પણ આદિ હા તને એક વાત કહેવીશ બોલો ને. હા મને આ વાગ્યું અને આટલા દી થઈ ગયા તે જોયું કાજલનું વર્તન કેવું થઈ ગયું છે, કેવી હામી બોલતી થઈ ગઈ છે, ના બોલવાના બેન બોલે છે. પહેલા તો નહોતી આવું કરતી. મમ્મી એ મને પણ નથી સમજાતું કે આ માકડને જીભ ક્યાંથી આવી ગઈ. ખબર નહીં, જ્યારે જુઓ ત્યારે આપણું બધું સાંભળી લેતી હતી, પણ જ્યારથી તમારું આ પગ ભાંગ્યો છે ને ત્યારથી આપણી સામે જ બોલે જાય છે. કંઈ પણ કહીએ તો સામો જવાબ આપી દે છે. પાણી લાગે? માંગ્યું તું હે મેં પાણી માંગ્યું તું હા. મને કે, કોણે પાણો મૂક્યો તો તમે પડો હવે બધી સેવા અમારે કરવાની તમારે. હવે કંઈક વધારે પડતું જ બોલી રહી છે મમ્મી. લાગે છે ને એને સમજ શીખાડવો પડશે. એ કાંઈ શીખે એમ નથી. અરે મમ્મી શું ના શીખે? એને તમારી સેવા કરવાની હોય, એના બદલે હવે એ પણ ના પાડે છે કે હું કંઈ સેવા બેવા નહીં કરું, તમે રાખો તમારા મમ્મીનું ધ્યાન. મને પણ સામે જવાબ આપી દે છે. કોની ચડામણી હશે આદિ? ચડામણી નથી, આ માર માગે છે. હા બે ઝાપટ પડશે ને એટલે બધું બરાબર થઈ જાય. ના આદિ ના, એ જેટલું બોલવું હોય ને એટલું જીભેથી બોલજે પણ હાથ ન ઉપાડતો. કાલે સવારે જો કંઈ વધારે હાથ ઉપડી ગયો ને તારો અને કંઈક આમ તેમ જઈને એના બાપને કોઈને કહેશે ને તો આપણી આબરૂ જાય. અરે હવે એ કોઈને કહેશે નહીં, માર ખાઈને પડી રહેશે ઘરમાં ને ઘરમાં. હમણાં જ એને બોલાવું છું, ઊભા રહો. કાજલ, એ કાજલ, શું બમ કરો છો? શું કામ છે? અહીં આવ. તમારે કામ હોય ને તો તમે કિચનમાં આવો, મારે અહીં ઘણા બધા કામ છે. જો એનો અવાજ જો તું. હવે અહીંયા પણ નથી આવતી, મને ત્યાં બોલાવે છે. બોલ. લાગે છે આજે તો આ માર ખાઈને જ રહેશે. મમ્મી તમે થોડી વાર આરામ કરો, હવે જુઓ તમે. પણ હાથ નહીં ઉપાડતો આદિ. કોણ જાણે કોણે આને ચડાવી હશે. પેલા તો સામે બોલતી નહોતી ને અત્યારે
ત્યારે તો આમાં જવાબ દે છે. મને તો ઠીક એના વર નહીં કહી દઈશ. મેં તને ત્યાં બોલાવી તો કેમ ના આવી તું? કેમ તમે બોલાવો એટલે મારે આવી જવું એવું ક્યાં ફરજિયાત છે? મારે થોડું કામ હતું તો ના આવી. બોલો ને શું કામ હતું તમારે? તને એવું નથી લાગતું કે હવે તું વધારે પડતું બોલી રહી છે, સામા જવાબ આપી રહી છે? ના આદિ ના, મને તો એવું કાંઈ જ નથી લાગતું કે હું સામો જવાબ આપી રહી છું. તમે પૂછો છો અને હું જવાબ આપું છું, એમાં શું મોટી વાત છે? જ્યારથી મમ્મીને પગમાં વાગ્યું છે ત્યારથી હું જોઉં છું કે તું મમ્મીને પણ જવાબ આપે છે, મને પણ જવાબ આપી દે છે. એટલે તું સાબિત શું કરવા માંગે છે કે હવે તું આ ઘરમાં કઈ બોસ થઈ ગઈ છે એમ? આદિ, મારે ઘરમાં બોસ નથી થવું, પેલી વાત ઈ. અને બીજી વાત, મમ્મીને વાગ્યું ને પછી હું સામું બોલું છું તો શું થઈ ગયું? મેં આ ઘરમાં કઈ એગ્રીમેન્ટ તો નથી કર્યા કે મારે તમારી ને તમારી માં સામે કઈ બોલવાનું જ નહીં. કેમ આજ સુધી તો નહોતી બોલતી અને અચાનક આટલું બધું તને કોણ શીખવાડે છે? કોની ચડામણી છે આ? બસ મને છે ને કોઈ શીખવાડતું નથી ને કોઈની ચડામડીથી હું ચડી જાઉં ને એ આ કાજલ નથી. હું કઈ એટલી નાની નથી કે મને કોક શીખવાડે ને હું આગળ વધું. મને બધી ખબર પડે જ છે. મારી ભૂલ એટલી જ ને આટલા દિવસ તમારા લોકો સામે બોલી નહીં એટલે તમને બધાને એમ થઈ ગયું કે આને તો બોલતા નથી આવડતું, આ તો સહન કરી લે છે. પણ હવે બસ, અને હવે આ કાજલે આ ઘરમાં નક્કી જ કરી લીધું છે કે કોઈનું સહન કરવાનું થાશે નહીં. અને હા, ખાસ કરીને ઓલી તમારી માં ડોશી, એનું તો બિલકુલ સહન નહીં થાય. તારી આટલી હિંમત, તું મારી માને ડોસી કહે છે? કાજલ! બસ આદિ બસ, અત્યારથી સમજી જાવ ને તો સારું રહેશે. આજે ભલે મારા ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી, જો આજ પછી હાથ ઉપાડવાની કોશિશ કરી છે ને તો છે ને હવે કાજલના પગલા પોલીસ ચોકીએ જતા જરા પણ અચકાશે નહીં. એટલે તું મને ધમકી આપે છે કે પોલીસ સ્ટેશનમાં જઈને મારા વિરુદ્ધ કમ્પ્લેન કરી છે એમ? ના ના, ધમકી નહીં આપું. હવે મને એવું લાગ્યું ને તો કરીને જ બતાવીશ. કાજલ, તું છે ને ખોટું કરી રહી છે. વાહ 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 વાહ, અત્યાર સુધી તમે માં દીકરાએ, તમારી બેને, બધાય લોકોએ મને ત્રાસ આપ્યો, ત્યાં સુધી તમને લોકોને કઈ ખોટું દેખાણું નહીં. અને હવે બે શબ્દ હું શું બોલવા માંડી તો તમને બધાને ખોટું લાગવા માંડ્યું. સો શેડ. તારી સાથે તો લમણાજી કરવી જ નકામી છે. મેં ક્યાં કીધું લમણાજી કરો? કામ કરો ને. અને સાંભળજો, ટિફિન તમારું ત્યાં છે, સીધા ઓફિસે વઈ જાજો. મમ્મી સાથે આખો દિવસ બેસીને રકઝક કરવાની કાંઈ જરૂર નથી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કેવું છે પગમાં આવે? ઠીક છે, એટલું સારું તો નથી. પણ બા, દવા ચાલુ જ છે તો પછી સારું કેમ નથી થતું? તમે હલનચલન કરો છો? બેટા ઉંમર થઈ, હવે એટલી દવા કંઈ થોડી જલ્દી અસર કરે, તો એ પહેલાં કરતાં થોડુંક સારું છે. મને લાગે છે તમે ઘરના કામ કરતા હશો એટલે જ આ પગમાં દુખાવો થાય. બાકી આરામ કરતા હોઈએ ને તો સરસ મજાની દવાઓ કામ કરતી જ હોય. મીરા, ઊભું થવાતું નથી તો કામ તો ક્યાંથી કરું? સાચું કહું, મારે 2 ગ્લાસ પાણી પીવા હોય ને તો એક જ ગ્લાસે સંતોષ માનવો પડે છે. કેમ? પાણી આપવા આવે ને તો એનું મોઢું બગડી જાય છે. ભૂખ લાગી હોય તો ઘડિયાળના કાંટા જોવા પડે કે ક્યારે થાળી આવશે. બા, આટલા બધા હેરાન કરે છે કાજલ ભાભી તો તમારે ભાઈને કેવું જોઈએ ને? મને ફોન કરાય ને એક વખત. હવે તો એ તારા ભાઈની હામું બોલતી થઈ ગઈશ, મારી હામું બોલતી થઈ ગઈશ, કોઈનું સાંભળતી નથી. ક્યાં છે કાજલ ભાભી? કાજલ ભાભી ક્યાં મરી ગઈ છે? એ કાજલ ભાભી! આવું છું મીરાબેન. શું બૂમા બૂમ કરો છો મીરાબેન? આવું છું. કેટલી વખત બોલાવાના હોય? એક વખતમાં સંભળાતું નથી? સંભળાણું એટલે તો આવીને, નહીં તો ક્યાંથી આવત? આ શું કહે છે મમ્મી કે તમે મમ્મીને જમવા ટાઈમે નથી આપતા, ચા નાસ્તો પણ નથી આપતા ને પાણીમાં પણ હેરાન કરો છો? અચ્છા, એવું બધું કીધું મમ્મી? મમ્મી, એટલા બધા હું તમને હેરાન કરતી હોય ને તો તમે આટલા વર્ષ જીવ્યા જ ન હોત, કીધું ના સ્વર્ગવાસી થઈ ગયા હોત. કાજલ ભાભી, બોલવામાં થોડી સભ્યતા રાખો.
એ તમારા સાસુ છે. તમે એની મરવાની રાહ જોઈને બેઠા છો? મીરાબેન, એ સાસુ હોય ને તો સાસુ સુધી રહ્યા હોત ને તો કાંઈ વાંધો નહોતો, પણ એ તો સાવ ભૂલી જ ગયા હતા કે એ મારી સાસુ છે. હું એની દુશ્મન હોય અને આ ઘરમાં છે ને એને મારી ઉપર જુલમ કરવાનું કંઈ બાકી જ નથી રાખ્યા. પછી જેવું કર્મ એવું જ ફળ મળે ને. બસ હવે કાજલ ભાભી, તમે આટલી બધી સલાહ ન આપો ને તો બહુ સારી વાત છે. સાસુ હોય ને એ એવા જ હોય. કોઈ પણની સાસુ છે ને એની માં બનીને ક્યારેય ના રહે. હા, એ તમને વધારે ખબર હોય કેમ કે તમારા સાસુ તો છે જ. એક સસરા છે બિચારા ભગવાન જેવા, એને તમે શાંતિથી ઘરમાં રાખો છો અને પાછા મને સલાહ આપો છો. કાજલ ભાભી, હું ન સાચવતી હોય ને તો એક કામ કરો, તમે છે ને એને અહીંયા લઈ આવો, એટલે તમે છે ને એની સેવા કરજો. તમે તો સંસ્કારી છો ને, મારામાં તો સંસ્કાર જેવું કાંઈ છે નહીં, પણ તમે કેટલા ડાયા છો, સતી સાવિત્રી છો, એટલે જ તો આજે આવડો જીબડો ચલાવો છો. મીરાબેન, સંસ્કારની તો તમે વાત જ રહેવા દો. તમારા મમ્મીમાં અદરક પડીએ છે ને એટલે તમારા પર દેખાય જ છે મને. બસ હવે સંસ્કારની વાતો પણ કોણ કરે છે જોને. જે પહેલાં તો છે ને સતી સાવિત્રી હોવાના ઢોંગ કર્યા, એમ ના ફાવ્યું તો સ્ત્રી ચરિત્ર બતાવ્યું, એમ ના ફાવ્યું તો હવે ઝઘડા કરો છો અને મને સલાહ આપો છો. કાજલ ભાભી, હું પહેલેથી જેવી છું ને એવી જ બધાની સામે છું. તમારી જેમ છે ને ભાષા બદલતા મને નથી આવડતું. બસ મીરાબેન, બસ. માણસને છે ને બદલવાનો ક્યારે શોખ નથી હોતો, પણ અમુક લોકો છે ને હદ પાર કરે છે ને, મજબૂર કરે છે બદલવા માટે. એટલે હવે છે ને આ ઘરમાંથી તમારા ભાઈનો અને તમારા મમ્મીનો ત્રાસ એટલો વધી ગયો હતો ને કે પાણી નાકની ઉપર વયું ગયું હતું. એટલે મારે બદલવું પડ્યું, કેમ કે આ લોકોને હવે આવી જ કાજલ મળશે. જે પહેલા કાજલ હતી ને બધા ભૂલી જાઓ. હા, અમે તો ક્યારનાય ભૂલી ગયા છીએ, અને અમે તો આને ભૂલી જઈએ ને તો એક અફસોસ જેવું છે નહીં. પણ હવે શું આ થાય? જન્મમાં ભૂલી જાઓ, આ જન્મમાં ભૂલી જાઓ મને ભૂલવાનું, કેમ કે આ કાજલ હવે આ ઘરમાંથી જશે નહીં. આ ઘરમાં કાજલના પગલા થયા ને ત્યારથી જ નક્કી કરી લીધેલું કે હવે આ કાજલની લાશ જશે આ ઘરમાંથી. ઈ સિવાય હું નહીં જાઉં. કાજલ એટલે ઈ ભાભી. તમે મગજમાંથી કાઢી નાખો. અને રહી વાત બીજી, મારે છે ને ઘણા બધા કામ છે. તમારી સાથે આટલી બધી લપ કરવાનો ટાઈમ નથી, તો તમે તમારા મમ્મી સાથે છે ને થોડોક સત્સંગ કરો હો. કેટલું બોલે છે આ તો! ઓ બાપરે, શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી અને બોલવામાં. બોલો. ને મેં પહેલાં જ કીધું કે હવે રહી રહીને મગને પગ આવ્યા છે. પહેલાં તો મોઢામાં જીભ નહોતી અને હવે મોઢામાં જીભ ટકતી નથી. મમ્મી, ખબર નહીં આ પહેલાં સારી થવાના નાટક કરતી હતી કે હવે આટલી બધી આ શું કહેવાય ઝઘડાઓ થઈ ગઈ છે એના નાટક કરે છે ને કંઈ ખબર જ નથી પડતી. મમ્મી, તમે સેજે ચિંતા નહીં કરો, એને છે ને હું સીધી કરી દઈશ. બહુ ઢોંગ માંડ્યા છે ને પહેલાં સતી સાવિત્રીના, અને હવે આ જો તમે હવે. તું અહીંયા જ બેઠો છે, હું તારી પાસે જ આવતી હતી. બોલને બેન, કઈ કામ હતું? શું બોલને બેન, શું છે ભાઈ આ બધું? હું ઘરમાં આવીને જેટલી વખત આવીને એટલી વખત મેં આ ઘરમાં ઝઘડા જ જોયા છે. હર હંમેશ ભાભીનો કંકાસ જ હોય છે. તું એને કંઈ કહેતો નથી. મેં કહેવામાં કઈ બાકી રાખ્યું હોય? મને શું ખબર કે તે કીધું હોય કે નહીં. આમ તો તું બહુ જબરો છે, ઘરમાં કોઈનું ચાલતું નથી. જ્યારે હું અહીંયા હતી ને તો અમારાથી સેજ પણ બોલાતું નહોતું, અને હવે આ કાજલ ભાભીનો આવડો જીબડો છે, કોઈનો વારો નથી આવતો બોલવામાં. હા, હું સાંભળતો હતો બધું. સાંભળતો હતો? હા, પણ છે ને મારાથી કઈ બોલાય એમ નહોતું, એટલે હું નહોતો બોલતો. મતલબ? બેન, હવે જવા દે ને, જેમ ચાલે છે એમ ચાલવા દે. આ બધું મતલબ વધશે કામકાજ. ભાઈ, આ તો છે ને તું બીને પાછે હટ કરતો હોય ને એવું લાગે છે મને. તારી બૈરી તારાથી ન સચવાય તો અમે શું કરીએ? તને એવું લાગે છે કે મારી બૈરી મારાથી નો સચવાય? હા, દેખાય તો છે. અરે શું દેખાય છે? તને હજી કઈ ખબર જ નથી. એને છે ને હું જ્યારે પણ ઓર્ડર કરતો ને આમ ચપટી વગાડતા દોડતી હતી, પણ મમ્મીનો પગ ભાંગ્યો ને ત્યારથી ખબર ને એને શું થઈ ગયું છે કે કોની ચડામણીમાં આવી ગઈ છે. બધાની સામે બોલે છે, મમ્મીની સામે, મારી સામે, મને પણ કહી દે છે. અને હવે આજ બાકી હતું તો તું આવી તો તને પણ કહી દીધું. હા. એટલે જ હું ચૂપચાપ અહીંયા બેઠો છું કે આનો કોઈ રસ્તો હવે નથી. કાજલ કઈ સમજે એમ નથી. એનું છે ને મગજ મને લાગે ચસકી ગયું છે. એનું તો ચસકી ગયું છે, આપણું પણ બગાડશે. સાથે રહેશે ને તો એનું કંઈક નિવારણ કર. અને રહી વાત મારું શું છે, મને તો પોસાય ને તો આવીશ, બાકી નહીં આવું. પણ તારું અને મમ્મીનું શું? તમે લોકો આની સાથે કેમ રહેશો? અરે નિરાકરણ કરવા માટે જ એની પાસે ગયો હતો અને એના પર હાથ ઉપાડવાની કોશિશ પણ કરી, પણ એને મારો હાથ રોકી લીધો. શું? હા,
આટલી બધી હિંમત વધી ગઈ છે? અને બાકી છે તો એણે મને ધમકી પણ આપી છે. ધમકી? હા, મને કહ્યું છે કે તમે આજે ભલે મારા પર હાથ ઉપાડવાની કોશિશ કરી, પણ હવે પછી જો મારા પર હાથ ઉપાડ્યો છે ને તો પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરતા મને વાર નહીં લાગે. પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન? હા બેન, અને એટલે જ તમે ઝઘડતા હતા ને ત્યાં હું ન આવ્યો, કારણ કે જો હું આવત તો વાત વધારે વધત. હા, અત્યારના કાયદા તો એવા છે, લેડીઝો છે ને ધારે એ કરી શકે. એટલે જ કહું છું બેન, ભૂલમાં તે એના પર હાથ તો નથી ઉપાડ્યો ને? ના ના ના, મેં હાથ નથી ઉપાડ્યો અને હવે હું તો અહીંયાથી જાઉં છું. તમે જાણો ને તમારું ઘર જાણે. અરે બેન, પોલીસ ચોકીમાં કોણ વાત પડે? તો સાંભળ બેન. બેન બેન પણ જતી રહી. આ કાજલને હવે સંભાળવી ને બહુ અઘરી વાત થઈ ગઈ છે. મમ્મીને સમજાવું. બા, હવે વાત બહુ વધી ગઈ છે ને, આનો કંઈક તો રસ્તો કરવો જ પડશે. એટલા માટે જ મેં તારી માસીને બોલાવી છે કે એ કંઈક કહેશે ને તો જ સાંભળશે. આ તારું ને મારું તો હવે સાંભળવાની નથી, આવતી જશે. આપણે તો કંઈ બોલવાનું થતું જ નથી, ચૂપચાપ જ રહેવાનું છે. અરે આવો માસી. આજે તારા મોઢામાં આટલા મીઠા શબ્દો? આવો માસી, વાહ! મને લાગે છે તમારા ઘરનો સૂરજ પૂર્વ દિશામાં ઉગતો થઈ ગયો છે. કેવી વાત કરો છો માસી? અરે પગે લાગવાનું તો રહી જ ગયું હતું. હા હા, આશીર્વાદ હો બેટા, આશીર્વાદ. મોટા બેન, કેમ આમ અચાનક ફોન કરીને બોલાવી? રીચા, સાચું કહું ને બેન, ઓલીનો જીભડો હવે વધતો જાય છે. હવે મને લાગે છે કે એ મારી વહુ નહીં પણ મારી સાસુની સાસુ છે. ના બોલવાના વેણ બોલે છે. આ મારો પગ ભાંગ્યો તો ભાંગ્યો, એ મને મારે 2 ગ્લાસ પાણી જોઈ તો 1 ગ્લાસ તો માંડ માંડ દઈ મોઢા મચકોડીને. પાણી એ નથી દેતી, ચા નાસ્તોય નથી દેતી. મોટા બેન, એ ઘરનું આટલું બધું કામ કરતી હતી ત્યારે તો તમે ક્યારેય એના વખાણ ન કર્યા, અને જ્યારે સાચી વસ્તુ જ કરી રહી છે તમારી સાથે તો હવે પણ એને વગોવો છો. જો મોટા બેન, જેવું વાવશો ને એવું જ લણશો. તમે કાજલને હંમેશા ધૂતકારી છે અને હવે તમે ઈચ્છો કે એ તમારી સેવા કરે તો એવું તો ક્યારેય શક્ય નહીં બને. રીસા, ગમે તેવું હોય પણ ઘરના માણસ છે, આવું કંઈક થાય તો પડખે ઊભા રહેવું પડે કે નહીં? ભલે હું એને ગમે એમ બોલતી હતી પણ માન કે એને કાંઈ થયું હોય તો હું એની હારે આવું કરું? આવવું જ કરો, તમે આવવું જ કરો. મોટા બેન, તમારા સ્વભાવને આધીન તમે આ જ વસ્તુ કરો. મને ખબર છે તમે આદિ, મીરા, તમે બધા બીજા પર હુકમ ચલાવવા માટે જન્મ લીધો છે, અને જ્યાં સુધી તમારું કોઈ વ્યક્તિ માને ત્યાં સુધી સારું, પણ જો તમને આંખ બતાવીને વાત કરે ને તો એ ખરાબ, હે ને? રીચા, તે એને આવું શીખવાડ્યું હતું? ના, મેં એને શીખવાડ્યું નથી, પણ મેં એને એટલું જરૂર કહ્યું હતું કે પોતાના માન સન્માનની લડત પોતે લડવી જ પડે. અને મને લાગે છે કે કાજલ વહુને આ રસ્તો સાચો લાગ્યો હશે. તમે એને આ ઘરમાં કંઈ નહોતા ગણતા ત્યારે કંઈ વાંધો નહીં મોટા બેન, અને આજે તમે જ્યારે પડી ગયા ત્યારે તમને ખબર પડી કે તમારી વહુની કિંમત શું છે. હા રીચા, હા, આજે તારે મને જે બોલવું એ બોલ, પણ સાચું કહું, આજે મને ખબર પડી કે માણસની કિંમત શું હોય, એના કામની કિંમત શું હોય. આજે જ્યારે હાથે પગે હું સાવ અટકી ગઈ છું ને ત્યારે મને ખબર પડે કે મારે શું કરવું જોઈતું હતું અને મેં શું કર્યું. કદાચ ત્યારે હું એની સાથે સારી રહી હોત તો આજે અમારે ફરિયાદ કરવાનો વખત ન આવ્યો હોત. મોટા બેન, હું તમને પહેલાં જ સમજાવવા આવી હતી, અને મેં ત્યારે પણ કહ્યું હતું વહુને વહુ નહીં પણ દીકરી બનાવીને રાખો. ત્યારે તમે જ મને કહ્યું હતું કે મારી વહુને હું વહુ બનાવું કે દીકરી બનાવું કે નોકરાણી, એનાથી તારે શું લેવા દેવા? અને તમે એમ પણ કહ્યું હતું કે તું તારા ઘરનું જો, મારા ઘરનું તો હું જોઈ જ લઈશ. હા રીચા, બોલી હતી, હું બોલી હતી, કારણ કે એ વખતે મારો ચડતો સૂરજ હતો. આજે જ્યારે સૂરજ આથમ્યો છે
ત્યારે મને ખબર પડે છે કે ચડતા સૂરજની કિંમત શું હોય અને આ થમતાની શું હોય. આજે મને કાજલની કિંમત ખબર પડે છે, પણ આજે મારા કયામાં નથી. મોટા બેન, પ્રેમથી રાખો ને તો પારકું પણ પોતાનું થાય. હં? તો કાજલ તો શું, એ તો તમારા દીકરાને પરણીને આવી છે. ક્યારે એના તમારા દીકરાએ સન્માન આપ્યું ના તમે આપ્યું. તે છતાં એ બધું સહન કરીને પડી રહી. અને તમારી વહુને તો સો સલામ કે આટલું બધું સહન કર્યા પછી પણ તમને સામે જવાબ નથી આપ્યો. પણ એને લાગ્યું ને કે એનું મહત્ત્વ ઘટી રહ્યું છે, ત્યારે એને આ રસ્તો પકડ્યો છે. હા માસી, તમારી વાત સાચી છે. મેં આજ દિન લગીન ક્યારેય કાજલને પ્રેમથી નથી બોલાવી કે ક્યારેય એની સાથે પ્રેમથી વર્તન નથી કર્યું. જ્યારે હોય ત્યારે એની સામે ગુસ્સો જ કરતો હોઉં છું. અને કદાચ એટલે જ અમે લોકો જ આ કારણ છીએ કે એનો આ સ્વભાવ બદલાઈ ગયો. આજે એ અમને સહન નથી કરી શકતી. ઉલટાનું અમે લોકો વિચારીએ છીએ કે કાજલ આટલો ગુસ્સો કેવી રીતે કરી શકે. માસી, હવે મમ્મીને અને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું કાજલ પાસે માફી માંગી લઈશ કે અમને માફ કરી દે. આદિત્ય, તું ખરા દિલથી માફી માંગીશ ને તો કાજલ તને દિલથી માફ કરી દેશે. અને મને વિશ્વાસ છે કે કાજલ ક્યારેય તમારા બંને સાથે આવું વર્તન નહીં કરે. જા બેટા. સારું, હું અત્યારે જ એની માફી માંગી લઉં છું. જો બેન, જે થયું એને ભૂલી જા અને તારું ઘર ફરીથી હસતું રમતું થઈ જશે. તને તારી આ બેન પર વિશ્વાસ છે ને? હા બેન. હવે મોટી બેન આરામ કરો. આ પગમાં સારું પણ નથી અને મારે પણ ઘરે ઘણા કામ છે. નીકળું છું. જય શ્રી કૃષ્ણ. બેન આવી છે તો જમીને જ જા ને. ના બેન, ફરી કોઈ વાર. હા મમ્મી, હા તું મારી જરા પણ ચિંતા ના કર. અને હા બસ 2-4 દિવસમાં આવી જઈશ હો. હા ઓકે, જય શ્રી કૃષ્ણ. કાજલ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા તો હું સાંભળું જ છું, બોલો. કાજલ, હું તારી પાસે માફી માંગવા માટે આવ્યો છું. શું કીધું તમે? હા, જો અત્યાર સુધી ક્યારેય મેં તારી સાથે પ્રેમથી વાત નથી કરી કે ક્યારેય મેં તને પ્રેમથી બોલાવી પણ નથી. જ્યારે જુઓ ત્યારે તારા પર ગુસ્સો જ કરતો હોઉં છું. ખરેખર ભૂલ તારી નહીં પણ અમારી જ હતી. અને હું એકલો માફી નથી માંગી રહ્યો. મમ્મી પણ બહાર કહેતા હતા કે મારી પણ ભૂલ છે. મેં કાજલ વહુને વહુ તરીકે જ રાખી, ક્યારેય દીકરી ના બનાવી. અને એ પણ તારી માફી માંગી રહ્યા છે દિલથી. ના આદિ ના, હાથ ના જોડો તમે. મને એવું નથી ગમતું તમે મારી સામું હાથ જોડો. હા મને ખબર છે ઘણા દિવસથી આ તમારી સાથે મમ્મી સાથે હું ગેરવર્તન કરું છું, પણ શું કરું, મારી પોઝિશન એવી થઈ ગઈ હતી કે મારે વર્તન કરવું પડે એમ જ હતું. અને કહેવત છે ને કે ભૂલ કરવા કરતાં ભૂલ માની લેવા વાળો છે ને હંમેશા મોટો હોય છે. એટલે તમને અને બાને બંનેને ભૂલ સમજાઈ ગઈ ને એ જ મારા માટે મોટી વાત છે. તારી વાત સાચી છે. તું તો અમને સમજી શકી, પણ અમને તને સમજવામાં બહુ વાર લાગી ગઈ. કાંઈ વાંધો નહીં આદિ, હવે તો સમજી ગયા ને? હા. તો બસ આજે મારી બધી મનોકામના સાચું કહું ને તો પૂરી થઈ ગઈ. રોજ હું આપણા માતાજીને કહેતી હતી કે માતાજી ક્યારેક મારું સાંભળી લ્યો. આ લોકો મને પ્રેમથી રાખે, માન સન્માનથી રાખે, એવું કાંઈક કરી દ્યો. આજે માતાજીએ સાંભળી લીધી. અને સાચું કહું ને આદિ, આજે હું બહુ ખુશ છું. સાચું બહુ ખુશ છું કે તમને અને બાને બંનેને તમારી ભૂલ સમજાઈ ગઈ.
હા કાજલ, આપણે ફરીથી એક નવી શરૂઆત કરીએ. હા સૌ હળી મળીને રહીશું અને તને પણ બધા પ્રેમથી રાખીશું. હા કાંઈ વાંધો નહીં, ભૂલી જાઓ બધું જે થયું ને એ બધું ભૂલી જાઓ. ઓલી કહેવત છે ને, જાગ્યા ત્યાંથી સવાર. હા, પણ હવે તું મારા વિરુદ્ધ ક્યારેય, એટલે કે મારી સામે જે રીતે તું પહેલાં બોલતી હતી એ રીતે તો નહીં બોલે ને? ના તો વાંધો નહીં. કાજલ, હું ખરેખર કહું ને તો હું તો ડરી જ ગયો હતો. મને લાગ્યું કે હું જ્યારે તારા પર હાથ ઉપાડવા ગયો ને ત્યારે કદાચ તું મને મારી દઈશ એવું લાગતું હતું. હા હા સિરિયસલી? હા હા. તો સાંભળો મિસ્ટર, થોડાક ડરીને રહેજો, નહીં તો સાચું કાજલનો હાથ ઉપડી જ જશે.